સુરત ક્રાઇમ બ્રાન્ચે 53 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે તોકીર ઉર્ફે બિલ્લાની ધરપકડ કરી. યાસીન શેખ પણ ઝડપાયો. મુંબઈથી સુરત ડ્રગ્સ લાવવાના રેકેટનો પર્દાફાશ થયો. સુરત ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ વિરોધી અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચે તોકીર ઉર્ફે બિલ્લા નામના આરોપીને 53 ગ્રામ ઉચ્ચ ગુણવત્તાવાળા એમડી ડ્રગ્સ સાથે ઝડપી પડ્યો છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત ₹1.61 લાખથી ₹1.70 લાખ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મુંબઈના ધારાવી વિસ્તારમાંથી સમીર નામના શખ્સ પાસેથી ડ્રગ લાવ્યો હતો અને આ જથ્થો સુરતના બેસ્તાન વિસ્તારમાં રહેતા યાસીન સલમાન શેખને આપવાનો હતો. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમે લાજપુર વિસ્તારમાંથી યાસીન શેખની પણ ધરપકડ કરી છે. યાસીન સામે અગાઉ પણ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે પૂછપરછમાં તોકીર છેલ્લા 2 મહિનામાં મુંબઈથી 50 ગ્રામ ડ્રગ્સની 3 ટ્રીપ કરી સુરત સુધી ડ્રગ્સ પહોંચાડ્યા હોવાનો ખુલાસો થયો છે. સમગ્ર મામલે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. ડ્રગ્સના નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કેમ અને મુંબઈ સુરત સુધી ડ્રગ્સની હેરાફેરી કેવી રીતે થઈ હતી તે અંગે પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરત શહેરની પોલીસ અલગ પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વગેરે ડ્રગ માફિયાઓ વિરુદ્ધ એક મુહિમના અંતર્ગત સતત કાર્યવાહી કરતા રહે છે. આ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ઝાલા સાહેબ અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી, જેના આધારે કે મુંબઈથી એક કિસમ ડ્રગ્સ સુરત લાવી અને વેચવાનો છે અને એ મિંઢોળા બ્રિજથી કપલેટા તરફ આવવાનો છે. આ બાતમીના આધારે કાલે તેમની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને એક તોકીર ઉર્ફે બિલ્લા સન ઓફ રઈસ ખાન, જે ઉનપાટિયા ગોલ્ડન નિવાસ આસપાસ રહે છે, એને પકડી પાડવામાં આવ્યો હતો. એમના કબજામાંથી 53 ગ્રામ જેટલું સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે અને એની પૂછપરછમાં આ ડ્રગ્સ એ મુંબઈથી એક સમીર નામના માણસ પાસેથી ધારાવી એરિયામાંથી લઈને આવ્યો હતો અને આ ડ્રગ્સ આગળ યાસીન સલમાન શેખ, જે ઉનપાટિયા પાસે ભેસ્તાનમાં રહેવાસી છે, એને આપવાનું હતું. એની પાસેથી 53 ગ્રામ 1,61,70,000 જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. એની ધરપકડ કરવામાં આવી હતી અને આગળની હવે કાર્યવાહી ચાલે છે. પેરેલલ બીજી ટીમ દ્વારા યાસીન સલમાન શેખને પણ પકડી પાડવામાં આવ્યો છે, જે લાજપુર એરિયામાંથી પોલીસને મળી આવ્યો હતો. યાસીન શેખ વિરુદ્ધ પહેલા અગાઉ એનડીપીએસનો હેસ્તાન પોલીસ સ્ટેશનમાં 23 ગ્રામનો કેસ ગયા વર્ષે રજીસ્ટર થયેલો છે. આ ઉપરાંત એના વિરુદ્ધ એક બીજો કેસ છે અને છેલ્લા 2 માસમાં તોકીર 3 ટ્રીપ 50 ગ્રામ જેટલું ડ્રગ્સ લાવી અને યાસીનને આપેલાનું પ્રાથમિક પૂછપરછમાં કબૂલેલું છે. આ ઉપરાંત યાસીન આ ડ્રગ્સ કોને આપતો હતો, ક્યાંથી અગાઉ પણ ક્યાંથી લાવેલો હતો, આના સિવાય બીજી કોઈ ફેરી કરેલી છે કે નહીં, એ તમામ બાબતોની ઉપર ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને કોર્ટમાં રજૂ કરી આગળના રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલુ છે.